હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ માં તમારું સ્વાગત છે. તો આજે આપણે એક સરસ મજાની વાનગી લઈને આવ્યા છીએ, એટલે મીઠાઈ. તો એ મીઠાઈ આપણે બનાવવાની છે બે પ્રકારે. એક જ મિશ્રણમાંથી બે પ્રકારે બનાવે છે. તો કેવી રીતે? એક સાકરમાં ને એક ગોળમાં, બંને રીત અલગ અલગ બતાવીશ તમને, એટલે તમને ખ્યાલ આવે કે ગોળમાં કરવા હોય તો કેવી રીતે કરવાનું અને સાકરમાં કરવા હોય તો કેવી રીતે કરવાનું. તો સાકરના આપણે અત્યારે ગરમી છે એટલે આપણે ખાંડનો ઉપયોગ નહીં કરી, સાકરથી કરશું. આજે આપણે ચૂરમાના લાડુ બનાવવાના છે. તો ગણપતિ ચોથ નજીક જ આવે છે, સોમવારે છે લાડુ બનાવી છે. તો ચૂરમાના લાડુ બનાવવા માટે આપણે કયો સામાન છે? તો એના માટે આપણે ઘઉંનો લોટ, તો જાડો આપણે જે ભાખરીનો લોટ વાપરી છીએ એવો જાડો, એનાથી વધારે કરકરો હો તો પણ ચાલે. તેની જોડે આપણે રવો લીધો છે. તો રવો કેટલો લીધો છે? જ્યારે આપણે ઘઉંનો લોટ લઈ એનો ત્રીજો ભાગ રવો લઈ, અને એનાથી ઓછો ચણાનો લોટ. ચણાનો લોટ કેટલો? ખાલી આપણા લાડવા ફરસા થાય એટલા માટે ખાલી 2 ચમચી ચણા લોટનો ઉપયોગ કરવાનો છે. આ એક કંદોની ટીપ છે. તો તમે પણ જ્યારે બનાવશો તો બહુ સરસ ફરસા લાડવા થશે. તો એ જ રેસીપી ખાસ તમારી જોડે હું અત્યારે શેર કરું છું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે હું તમારી જોડે લાઈવ હોય છું અને અલગ અલગ સરસ એક રેસીપી શેર કરું છું. તો થેન્ક યુ. તો ચણાનો લોટ છે ને, જ્યારે હું લાડુમાં ઉપયોગ કરું ત્યારે સેજ શેકી લઈશ, કાચો નહીં એડ કરું, સેજ શેકીને અંદર એડ કરું. તો મેં કેટલો લીધો છે? ખાલી 2 ચમચી લીધો છે. તમે જોઈ શકશો, 2 ચમચી લીધો છે. એને છે ને સેજ શેકી લઈશ. તો હવે છે ને આપણે એક બાઉલ લેવાનું છે મોટું. એમાં છે ને ઘઉંનો લોટ ચારેલો તૈયાર છે, પણ આ જાડો કરકરો ઘઉંનો લોટ છે. તો લાડવા માટે 250 ગ્રામ જેવો મેં લોટ લીધો છે ઘઉંનો. આપણે ઘઉંનો લોટ લઈશી એનો ત્રીજો ભાગ સૂજી લીધો છે. સૂજી કે રવો, તમે કઈ પણ વસ્તુ લઈ શકો, એનાથી છે ને લાડવો તમારો વ્હાઈટ થાય સરસ. પછી ચણાનો લોટ શેકેલો છે, તેને પણ આપણે આ જે મિશ્રણ બનાવી મીઠું છે, બંને લોટનું ભેગું કરવું છે, એમાં જ આપણે એડ કરવાનું છે. તો આપણે છે ને એક બાઉલમાં પાણી લીધું છે. આ પાણીને આપણે ગરમ કરવાનું છે. તો હંમેશા તમે લોટ જ્યારે બાંધો છો, એના મુઠિયા વારો છો, તો ગરમ પાણીથી જ લોટના મુઠિયા વારવાના. તો એના માટે આપણે પાણી છે ને ગરમ મૂકી દઈશું. આપણે ત્રણેય લોટને છે ને મિક્સ કરી લીધા છે. તેમાં છે ને આપણે શું એડ કરવાનું છે? તો આપણે મોણ દેશું તેલનું. તમે કરતા જશો, પણ થોડી થોડી બધાની રીત અલગ હોય છે. તો કેટલું તેલનું મોણ પણ સરખું દેવાનું, મુઠ્ઠી પડે એવું દેવાનું છે. તો છે ને ગરમ પાણીને હું સાઈડ ઉપર રાખું છું, અને મુઠિયા જ્યારે હું બનાવીશ, હાથથી વારીશ, ત્યારે જોડે જોડે તેલમાં તરતી પણ જઈશ. એટલે તેલ બાજુમાં ગરમ કરવા માટે રાખી દઉં છું. તો સ્ક્રીન ઉપર તો હવે છે ને આ ગરમ પાણી લીધું છે, એને થોડું થોડું એડ કરતી જઈશ, અને કઠણ લોટ બાંધવાનો છે. ઘણી વાર એવું બને કે ઘણાને નથી ફાવતા. એવું નથી કે લાડવા એટલે આપણે બધાને ફાવતા, પણ ઘણા છે ગુજરાતી ન હોય એને લાડવા નથી પણ ફાવતા હોતા. તો અત્યારે મારી લાઈવમાં ગુજરાતી પણ હોય, ગુજરાતી જે હિન્દી હોય એ પણ હોય, બધા જ લોકો હોય. તો મારે એને સમજાવવું ખાસ જરૂરી હોય છે, એટલે હું સમજાવું છું. એકદમ કઠણ વારવાના. આ રીતે પાણી હજી જરૂર પડે તો એડ કરતી જઈશ, અને મુઠિયા સરસ કઠણ વારતી જઈશ. તો તેલ આવી ગયું છે, એમાં છે ને મુઠિયા એડ કરતી જઈશ. તમને હું બતાવીશ તે નજીકથી. આ બાજુ છે ને હું મુઠિયા વારીશ ને તમને હું બતાવીશ. આપણે મુઠિયા તરાય છે તો ગેસની આંચ ધીમી રાખવાની, નહીતર શું થાય છે, અંદરથી કાચા રહેશે અને ઉપર છે ને બ્રાઉન જલ્દી થઈ જશે. તો
તો જો આપણે સરસ મજાના મુઠિયા તરાઈ ગયા છે, તમે જોઈ શકશો એકદમ બ્રાઉન થયા છે અને ચારે બાજુથી ફાટી ગયા છે, જોયું ને? તો જ્યારે તમે કઠણ લોટ રાખો તો આટલા સરસ મુઠિયા તરાય. તો આ તમે લાડવો ખાવ તો કાચો પણ ન લાગે. તો આ જ રીતે આપણે બધા મુઠિયાને વારાફરતી તરી લેશું. જો તેલમાં એડ કરતી જાઉં છું. તો આપણા મુઠિયા છે ને અડધા તરવાના બાકી છે, અડધા આપણે તરાય છે અને અડધા થોડા આપણા જે મેં ભૂકો કરીને તરાઈ ગયા પછી ભૂકો કરીને રાખ્યો છે. તો એને છે ને આપણે મિક્સર જારમાં લઈ અને પીસી લઈશું. પહેલા તો જમાનામાં મિક્સર જાર નહોતા, તારે શું કરતા કે આવી રીતે એકદમ ઝીણો ભૂકો કરી અને ચાયણીથી ચારી લેતા, પછી કરકરું વધે એને ખાયણી દસ્તાથી ખાંડી લેતા. પણ હવે તો છે ને મિક્સર આવી ગયા છે તો ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય. મિક્સરમાં પીસો ને લાડવાનો ભૂકો તૈયાર. છે ને આ લાડવા માટેનું મિશ્રણ છે એને હું અત્યારે પીસી લઉં છું અને આપણે ચારવાનું શેનાથી તે પણ હું બતાવીશ તમને. તો આપણે છે ને ચાયણી કેવી લેવાની ચારવા માટે હંમેશા તો જાડા કાણા વાળી હોય, આ જે આપણે ઘઉં ચારવા માટેનો જાડો આંખ હોય આ રીતનો, એને જ આપણે જ્યારે લાડવા કરી છીએ ત્યારે આ જ લેવાનો હોય છે. આનાથી ચારી નાખીએ. ઘણીવાર કેવું થાય કે તમારે મિક્સરમાં ઘણીવાર ન ચારો તો પણ ચાલે, ઘણીવાર કણિયું વધારે આડી આવતી હોય તો ચારવું પડતું હોય છે. જો ચારી છે તો કેટલું હોય તું જરાક હોય, સાવ આટલું જ. હવે આ બીજા મુઠિયા છે એને પણ આપણે ભૂકો કરી લઈશું અને એને પણ આપણે દરી લઈશું. તો જો આપણું સરસ મજાનું મિશ્રણ તૈયાર છે લાડવા માટેનું. તો આમાં હવે આપણે બધો સામાન એડ કરી દઈએ. પહેલા શું એડ કરું છું એ હું બતાવું તમને. તો આપણે કેટલી થોડી એલચી. તો તમે જ્યારે લાડવા કરો છો ત્યારે તમે એલચી ન નાખો તો ચાલે, પણ જાયફળ તો નાખવું જરૂરી છે. જાયફળ વગર લાડવો ભાવે જ નહીં. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. જો મારી ચેનલ ઉપર મને અત્યારે જ જોતા હોય, તમે નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે જ્યારે હું લાઈવ આવું ત્યારે સરસ એક રેસીપી ખાસ તમારી જોડે શેર કરું છું. તમને બંને પ્રકારે બતાવીશ. તો અત્યારે મેં કાજુ, બદામ ને દ્રાક્ષ લીધી છે. જો તમે જોયું મેં અંદર નાખી દીધું છે. તો આ બધું અત્યારે હું મિક્સ કરી લઈશ. પછી આમાંથી બે અલગ ભાગ કરશું આપણે. તો કઢાઈ છે ને હું ગરમ કરવા માટે રાખી દઉં છું. તો જ્યારે આપણે લાડવા કરી છીએ ત્યારે આ રીતનું માપ કરવાનું હોય છે. જો તો હવે હું સાકરનો પાવડર લઉં. હું તમને ખાસ બતાવીશ. મારી રેસીપી હંમેશા એકદમ સહેલી હોય છે, તો તમે ખાસ જોજો. જો આ પહેલી જ વાર તમે લાડવો બનાવતા, હજી જો મેં આવી રીતે કર્યું છે. ચલો એક ભાગ લીધો, બીજો ભાગ લીધો અને ત્રીજો ભાગ લીધો, તો તમને ભાગમાં ખ્યાલ નથી તો તમારે વાટકા ભરી લેવાના. તો 3 વાટકા જ્યારે આ મિશ્રણ હોય ત્યારે એક ભાગ તમારે સાકરનો લેવાનો છે. હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. જો તમને દેખાતો હશે, હું જો મિક્સ કરું છું તો પણ તમને ખ્યાલ આવતો હશે કે જો કે માપે થયું છે. નહીં મોરો નહીં ગયરો, એકદમ સરસ માપ છે. આ જ માપે તમારે કરવાનું. જ્યારે પણ તમે ખાંડનો લાડવો કરો ત્યારે આ જ માપે કરવાનું. ઘણી વાર કેવું, જો હવે છે ને મેં ઘી ગરમ કરેલું છે તો ગરમ ઘી આપણે એડ કરશું. તો તમને ખ્યાલ છે જ્યારે આપણે ખાંડનો લાડવો કરી છે ત્યારે ઘીનું પ્રમાણ વધારે જ હોય છે, અને જ્યારે ગોળનો લાડવો કરી છે ત્યારે ઘીનું પ્રમાણ ઓછું જ હોય છે. હવે આપણે હાથમાં લેશું તો તમે સહેલાઈથી લાડવો વારી શકો છો.
બહુ ઘીના ટીપાઈ નહીં પડે અને એકદમ સરસ મજાનો આપણો લાડવો તૈયાર થશે. આ રીતે તમારે બધા જ લાડવા વારવાના. સરસ. આપણો લાડવો ખસખસ વગર અધૂરો છે. કેટલા લાડવા થયા છે? 11 થયા છે. એકી સંખ્યા થઈ છે, બરોબર ને? તો હવે છે ને આ મિશ્રણ છે, જો આ મિશ્રણ લીધું છે તો એનું મેં જે માપ લીધું હતું ખાંડનું, કે આ 3 ભાગ કર્યા હતા. ચલો, અને વચ્ચે મેં ખાંડ એડ કરી હતી, સાકર એડ કરી હતી, સાકરનો પાવડર. તો ગોળમાં કેટલું માપ લેવાનું? તો ગોળમાં પણ એ જ માપ લઈ શકો, પણ ગોળમાં ખબર નથી પડતી. તો એમાં તમે વાટકા પણ ભરી શકો, કે વાટકાનું માપ લઈ શકો, કે જેટલા વાટકા આપણે લોટ હોય, 3 વાટકા લોટ હોય તો 1 વાટકા ગોળ લેવાનો. આ એનું માપ છે, એનું પણ એ જ માપ છે. જો આ ગોળને છે ને હું આ કઢાઈમાં એડ કરી દઉં છું અને એને ગરમ કરું છું. હું કાચો ગોળ નથી વાપરતી, હું ગરમ કરીને જ વાપરું છું જ્યારે પણ બનાવું લાડવા ગોળના ત્યારે. તો તમે દેશી ગોળ પણ લઈ શકો, અને આ જે કોલ્હાપુરી, પારસમણી કે વ્હાઈટ ગોળ કોઈ પણ આવે તો તમે લઈ શકો છો. એમાં કેટલું ઘી એડ કરું છું? 2 ચમચા એડ કરું છું અત્યારે. પછી એમાં પણ જરૂર પડે છે પાછળથી આપણે ઘી લઈ શકાય. તો જો ગોળ આપણો મેલ્ટ થઈ ગયો છે, એટલે હું અંદર એડ કરી દઉં છું. હવે છે ને આનો આપણે લાડવો વાળશું, તો આમાં પણ એટલું બધું ઘી નથી. તો તમને મારા હાથ ઉપર ઘી દેખાય છે? બહુ જો હું લાડવા વાર તો પણ બહુ ઘી નહીં હોય, સેજ આપણે લાડવાને ચોટે ને એટલું જ ઘી છે, ટીપા પડે એવું ઘી નથી. તો તમે જોઈ શકશો કે ખાંડનો લાડુ અને ગોળનો લાડુ, તમને ખ્યાલ આવે છે આમ કે કયો ખાંડનો છે ને કયો ગોળનો છે? તો વ્હાઈટ થયો છે ને, બે સેમ જ થયો છે ને, તમને ખ્યાલ નહીં આવે કે આ ગોળનો છે કે ખાંડનો છે. કારણ કે આપણે ગોળ બહુ અતિશય વ્હાઈટ નહોતો મારો, અને બહુ ઓલો દેશી ગોળ આવે છે એવો બ્લેક પણ નહોતો, પણ આપણે અંદર રવો એડ કર્યો છે ને એટલે એકદમ વ્હાઈટ સરસ મજાનો થાય છે. બંને સેમ જ લાગે, તમને ક્યાંય ખબર નહીં પડે આ ખાંડનો લાડવો છે અને આ ગોળનો છે. તમે ખાવ તો જ ખબર પડશે, નકર ખબર જ નહીં પડે. તો આજે આપણે એકદમ સરસ અને ટેસ્ટી બંને પ્રકારના લાડવા બનાવ્યા છે. એમાં સાકરના બનાવ્યા છે અને ગોળના બનાવ્યા છે. બંને માપ મેં એટલું પરફેક્ટ આપ્યું છે કે તમે પહેલી જ વાર બનાવતા હશો તો આ માપે બનાવશો તો બહુ ગળ્યો પણ નહીં થાય અને બહુ મોરો, એટલે કે આમ સ્વાદ વગરનો અને એકલો લોટનો સ્વાદ આવે એવું પણ ન થાય. તો તમે આ માપથી કરશો ને તો પહેલી જ વાર બનાવતા હશો. ઘણી વાર કેવું થાય કે અમુક લાડવા નથી ભાવતા, આપણને મોટી ઉંમરના નથી ભાવતા હોય, અમુકને નથી ભાવતા. તો આ રીતે તમે બનાવશો તો ખાસ તમારા પણ લાડવા આ જ રીતે એકદમ ટેસ્ટી અને ખાવા પણ મીઠા થશે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો. આજે આપણે ચૂરમાના 2 પ્રકારના ગણપતિ ચોથ નિમિત્તે સરસ મજાના લાડવા બનાવ્યા છે. તો જો મારી આ રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મારી ચેનલમાં ખાસ કમેન્ટ કરીને કહેજો કે મારા લાડવાની રેસીપી કેવી લાગી છે તમને. થેન્ક યુ, ખાસ કહેજો.